આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી ટાઉન પોલીસ મથકના પીઆઈ શરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા નવસારીના ઓમ રેસિડેન્સી સામે જ ગાંજો વેચતા એકને ઝડપી પાડી પહોંચાડનાર એક મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી છે। આજ રોજ તારીખ 6/2/2025ના રોજ નવસારી ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ સરવૈયા સાહેબનાઓએ નવસારી ટાઉન પોલીસમાં એનડીપીએસ એક મુજબનો એક ફરિયાદી બનીને ગુનો દાખલ કરાવેલો, જેમાં આરોપી તરીકે સુફિયાન સન ઓફ હનીફ સિદ્દીક શેખ રહેવાસી દશેરા ટેકરી અને જે આ ગાંજો પકડાયો છે એ ગાંજો આપનાર રેખાબેન, જેનો ખાલી મોબાઈલ નંબર છે અને રહે વ્યારા છે, એનું નામ ખોલવામાં આવેલ છે। જેની હકીકત એવી છે કે આ જે આરોપી નંબર 1 છે એની પાસેથી આ વનસ્પતિજન્ય ગાંજો 41.18 ગ્રામ, જેની કિંમત 418 રૂપિયા, અને એક બીજો વનસ્પતિ હાઇબ્રિડ ગાંજો 11.52 ગ્રામ, જેની કિંમત છે 34,560, એમ કુલ ગાંજો 34,978 રૂપિયાનો ગાંજો કબજે કરવામાં આવેલ છે અને મોબાઈલ 10,000 રૂપિયાનો, એમ કુલ 45,818 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। જે ખરેખર ફરિયાદ હકીકત એવી છે કે આરોપી નંબર 1 જે છે આ પકડાયા સુફિયાન સન ઓફ હનીફ સિદ્દીક શેખ, એને કોઈ પણ આ મુદ્દામાલ છે એ ગેરકાયદેસર રાખી પકડાઈ ગયેલ હોય તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે આ ગેરકાયદેસરનો ગાંજો છે એ જે વોન્ટેડ આરોપી રેખાબેન રહે વ્યારા નાઓએ પહોંચાડ છે તેને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ પીએસઆઈ શ્રી કાતરિયાના હાલ કરી રહેલ છે। એ સાચી વાત છે। હમણાંના જે સમય ચાલી રહ્યો છે એમાં આ લોકો જે આ ગાંજો વેચનાર છે અને સપ્લાયર છે એ નવયુવાનોને અને કોલેજના છોકરાઓને ટાર્ગેટ કરી રહ્યા છે અને એમનામાં આ વ્યસન ઘુસાડી રહ્યા છે। એ હકીકતના આધારે જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ એનાઓએ બાતમી મળેલ એના આધારે આ કાર્યવાહી કરવામાં આવેલ છે। આગળ પણ એ પ્રોહિબિશનના એવા કોઈ ગુનામાં સપડાયેલો છે અને એની આગળની બીજી આ કેવી રીતે ગાંજો લાવે છે અને ક્યાંથી મેળવે છે અને આ કેટલી વાર લાવ્યો છે એ બાબતની પણ તપાસ હાલ ચાલી રહી છે।